નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। એર ઇન્ડિયા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારોને વળતર ચૂકવવાનું ટાળવા માંગે છે। આ આરોપ યુકેની લો ફર્મ સ્ટુઅર્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યો છે, જે 40થી વધુ પીડિત પરિવારોનો કેસ લડી રહી છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 201 તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે 14 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી। 23 મેના રોજ કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બિહારમાં 5 લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે। આ સેનેટરી પેડના કવર પર રાહુલ ગાંધીનો ફોટો છપાયેલો છે, તો બીજી તરફ ભાજપે તેને બિહારની મહિલાઓનું અપમાન ગણાવ્યું છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના પગલે બનેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા છે। છેલ્લા 15 દિવસમાં ભારે વરસાદ અને પૂર પ્રકોપથી રાજ્યને લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। કેદારનાથના ગૌરીકુંડમાં ભૂસ્ખલન બાદ માર્ગ અવરોધિત થયો છે। સ્પેનના મેડ્રિડમાં 3 જુલાઈના રોજ 8મી વખત હાઈ હીલ્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટિસિપેટ્સ 15 સેન્ટીમીટરની હાઈ હીલ્સ પહેરીને દોડ્યા હતા। આ એન્યુઅલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે। મણિપુરમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો, બારૂગોળો અને વિસ્ફોટ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી। સંયુક્ત સુરક્ષા દળોએ 203 હથિયાર અને ગ્રેનેડ જપ્ત કર્યા છે। યુપીના મેરઠ બદાયુ હાઈવે પર ગઈકાલે વરરાજાની કાર કાબુમાં ન રહેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર એક ઇન્ટર કોલેજની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા વરરાજા સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા। કેરળમાં નિપા વાયરસે ફરી એકવાર એન્ટ્રી મારી છે। 4 જુલાઈના રોજ એનઆઈવી પુણેએ 38 વર્ષીય મહિલાને નિપા વાયરસ હોવાની પુષ્ટિ કરી છે। અગાઉ પણ 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું છે। પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે 5 માળની ઇમારત ધરાશય થઈ હતી, જેમાં 7ના મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। હજુ ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે। નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે અર્જેન્ટિના પહોંચ્યા છે। આ 2 દિવસની મુલાકાતમાં મોદી અર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે। અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી છે, જેમાં નદીમાં પૂરને કારણે ઓછામાં ઓછા 13 લોકોના જીવ ગુમાવ્યા છે અને ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી 20થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ છે। ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપતા ભારતની બીજી ટેસ્ટ જીતવાની આશા થોડી વધી ગઈ છે। સિરાજને આવું પ્રદર્શન કરતા જોઈને સચિન તેંડુલકર ખૂબ જ ખુશ થયા હતા। પ્રિયંકા ચોપરાએ ફરી બોલિવૂડમાં કામ કરવાનો સંકેત આપ્યો છે। તેણે કહ્યું હતું કે મને હિન્દી ફિલ્મોની અને ભારતની બહુ યાદ આવે છે। એટલું જ નહીં, આ વર્ષે હું ભારતમાં કામ કરવા માટે ઉત્સુક છું। દિલજીત દોસાંજને બોર્ડર 2 ફિલ્મમાં કામ કરવા દેવાની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા કરવામાં આવ્યો છે। ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે કરેલી વિનંતીને પગલે આ મંજૂરી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।